મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગ માટે સુરત આવેલી મહિલાના હાથમાંથી મોટરસાયકલ ઉપર લેડીઝ પર્સ સ્નેચિંગ કરનાર બે આરોપીઓ પૈકી એક આરોપીની મધરપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસને જાણ થઈ છે કે આરોપી કોઈ એક કે બે નહીં પરંતુ 10 જેટલા ગુનામાં આરોપી છે, જ્યારે અન્ય ફરાર આરોપી વિરુદ્ધ 46 જેટલા ગુના શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. સુરત શહેરમાં સલાબતપુરા, પુણા, કાપોદ્રા, ઉધના, ખટોદરા, લિંબાયત, મહિધરપુરા, સચિન ડિંડોલી, ખટોદરા વિસ્તારમાં બાઇક ઉપર બેસીને મહિલાઓ અને વૃદ્ધને લોકોને ટાર્ગેટ કરનાર ગેંગના એક આરોપીની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી છે. અનીસ બેસ્તાનમાં રહે છે અને તેની ઉપર મારામારી તથા સ્નેચિંગના 10 જેટલા ગુના નોંધાયા છે, જ્યારે અન્ય આરોપી સોએબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણની શોધખોળ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એક પર્સ સ્નેચિંગનો ગુનો દાખલ થયો હતો. મુંબઈથી સુરત લગ્ન પ્રસંગ માટે આવેલી મહિલા રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન બાઇક પર બે આવેલા લોકો પર્સ સ્નેચિંગ કરી નાસી ગયા હતા. પર્સની અંદર સોનાના ઘરેણા રોકડા રૂપિયા હતા, જેની કિંમત ₹3 લાખ રૂપિયાથી પણ વધુ હતી. આ અંગે તરત જ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગણતરીના કલાકોમાં આરોપી અનીશની ધરપકડ કરવામાં આવી હતી. જે બાઇક પર આ લોકોએ પર્સ સ્નેચિંગ કરી હતી તેને પણ કબજે લેવાયું હતું. હાલ એક અન્ય આરોપીને પકડવાના બાકી છે. અનીશ ઉપર સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ છે. વોન્ટેડ સોએબ ઉપર 45 કરતાં પણ વધુ ગુના મારામારી અને લૂંટ સ્નેચિંગના ગુના દાખલ છે. તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો. ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા. એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા. એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા, જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ 3,68,000નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો. આ ગુનાની તપાસ અમારા મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી, જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા, બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ યુનુસ બેગ એને ભેસ્તાનાવાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાયેલ બાઇકને કબજે કરેલી છે. આ સિવાય એક સોએબ રહીશખાન પઠાણ, જે લાલા તરીકે ઓળખાય છે, તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે. આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્નેચિંગનો ગુનો છે એ બંને ડિટેક્ટ કરેલો છે અને જે સોએબ રહીશખાન પઠાણ છે એને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલો. આ અનીશ યુનુસ બેગ જે છે એ ભેસ્તાનાવાસ ડિંડોલીનો રહેવાસી છે. તેની સામે સુરત શહેરની અંદર 10 કરતાં વધારે મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ છે સોએબ રહીશખાન પઠાણ, એ પણ ભેસ્તાનાવાસનો જ છે. એની સામે તો 45 કરતાં વધારે ગુનાઓ સુરત શહેરની અંદર ચેન સ્નેચિંગના અને સ્નેચિંગના લૂંટના ગુનાઓ દાખલ થયેલા છે. આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીઢા ગુનેગારોને પકડી ધરપકડ કરેલી છે. રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.